આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. અર્જુને કહ્યું કે હે કૃષ્ણ, આપ એક તરફ કર્મના ત્યાગના વખાણ કરો છો અને બીજી તરફ કર્મયોગના વખાણ કરો છો, તો એ બેમાંથી જે કલ્યાણકારી હોય તે મને કહો. શ્રી ભગવાન બોલ્યા, કર્મોનો ત્યાગ અને કર્મયોગ બંને કલ્યાણકારક છે, પરંતુ આ બંનેમાં કર્મોના ત્યાગથી કર્મયોગ શ્રેષ્ઠ છે. એ મહાબાહો, જે કોઈનો દ્વેષ કરતો નથી, જે કોઈ અભિલાષા રાખતો નથી, તેને નિત્ય સંન્યાસી જાણવો. આવો રાગ દ્વેષ વિનાનો મનુષ્ય દ્વંદ્વ રહિત બની સંસાર બંધનમાંથી સુખપૂર્વક મુક્ત થાય છે. સંન્યાસ અને કર્મયોગ ફળની દ્રષ્ટિએ અલગ અલગ છે એમ અજ્ઞાનીઓ માને છે, પરંતુ જ્ઞાનીઓ એમ કહેતા નથી. બંનેમાંથી એકનું પણ ઉત્તમ રીતે અનુષ્ઠાન કરનાર બંનેના ફળને પ્રાપ્ત કરે છે. જે મોક્ષ પદ જ્ઞાન યોગ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે, તે જ પદ નિષ્કામ કર્મયોગ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે. એ માટે જ સાંખ્ય તથા કર્મયોગને જે એક જ સમજે છે તે સાચો જ્ઞાની છે. હે મહાબાહો, કર્મયોગના અનુષ્ઠાન વગર સંન્યાસ પ્રાપ્ત કરવો કઠિન છે, જ્યારે કર્મયોગી મુનિ જલ્દીથી સંન્યાસ પ્રાપ્ત કરી બ્રહ્મને પામે છે. કર્મયોગના આચરણથી જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે, જે મનને વશ કરનારો, ઇન્દ્રિયોને જીતનારો છે અને જેનો આત્મા સર્વભૂતોનો આત્મા બની ગયો છે, તે મનુષ્ય કર્મો કરે છે છતાં તેનાથી લેપાતો નથી. યોગયુક્ત બનેલો તત્વજ્ઞાની પોતે જોતા, સાંભળતા, સ્પર્શ કરતા, સૂંઘતા, ખાતા, પીતા, ચાલતા, નિંદ્રા લેતા, શ્વાસોશ્વાસ લેતા, બોલતા, ત્યાગ કરતા, ગ્રહણ કરતા, આંખ ઉઘડતા, મીચતા, હોવા છતાં ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે એમ સમજી ને હું કંઈ કરતો નથી એમ નિશ્ચયપૂર્વક માને છે. જે મનુષ્ય ફળની ઈચ્છાનો ત્યાગ કરી સર્વ ફળ બ્રહ્માર્પણ બુદ્ધિથી કરે છે, એ કમળપત્ર જેમ પાણીમાં રહેવા છતાં ભીંજાતું નથી, તેમ પાપ ફળ લેપાતો નથી. યોગીઓ માત્ર મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી ફળની આસક્તિ છોડી દઈ આત્માની શુદ્ધિ માટે કર્મો કરે છે. કર્મયોગી મનુષ્ય કર્મફળને ત્યજીને સત્વ શુદ્ધિના કર્મથી થયેલી શાંતિને પ્રાપ્ત કરે છે, જ્યારે સકામ મનુષ્ય કામના વડે ફળની આસક્તિ રાખી બંધનમાં પડે છે. દેહને વશ કરનારો મનુષ્ય સર્વ કર્મોને માનસિક રીતે ત્યાગીને નવ દરવાજાવાળા નગરમાં સુખપૂર્વક રહે છે. તે કંઈ જ કરતો નથી અને કંઈ જ કરાવતો નથી. આત્મ દેહાદિકના કર્તાપણાને ઉત્પન્ન કરતો નથી, કર્મોને ઉત્પન્ન કરતો નથી કે કર્મફળના સંયોગને ઉત્પન્ન કરતો નથી, પરંતુ તે અવિદ્યારૂપ માયાનો જ સર્વ ખેલ છે. પરમેશ્વર કોઈના પાપ કે પુણ્યને પોતાના શિરે વહોરી લેતા નથી, પરંતુ જ્ઞાન અજ્ઞાન વડે ઢંકાયેલું છે, તેને લીધે સર્વ જીવો મોહ પામે છે. વળી જેમનું એ અજ્ઞાન આત્માના જ્ઞાન વડે નાશ પામેલું છે, તેમનું તે જ્ઞાન સૂર્યની જેમ પરબ્રહ્મને પ્રકાશિત કરે છે. તે પરબ્રહ્મમાં જ જેમની બુદ્ધિ સ્થિત થઈ છે, તે બ્રહ્મ જ તેમનો આત્મા છે, તેમનામાં જ તેમની સંપૂર્ણ નિષ્ઠા છે, તેઓ તેમના જ પરાયણ બની જાય છે. જ્ઞાન વડે જેમના પાપ કર્મો નાશ પામે છે, તેઓ જન્મ મરણના ચક્કરમાં પડતા નથી. જે જ્ઞાનીજન વિદ્યા અને વિનય આદિના ગુણોવાળા છે, તે પંડિત, બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો, ચંડાળ વગેરે સર્વમાં સમાન દ્રષ્ટિવાળા હોય છે. જેમનું મન પરમાત્મામાં રહ્યું છે, તે સમદર્શી મનુષ્ય આ જન્મમાં જ સંસારને જીતી લીધો છે, કારણ કે બ્રહ્મ દોષથી રહિત અને સમાન હોવાથી મનુષ્ય બ્રહ્મમાં સ્થિત રહે છે. જેની બુદ્ધિ સ્થિર થયેલી છે, જેનું અજ્ઞાન નાશ પામ્યું છે અને જે બ્રહ્મમાં સ્થિર થયો છે, એવો બ્રહ્મવેતા મનુષ્ય તે પ્રિય પદાર્થો મેળવીને હર્ષ પામતો નથી અને અપ્રિય પદાર્થો પામી અને દુઃખી થતો નથી. ઇન્દ્રિયોના સ્પર્શથી ઉત્પન્ન થનાર સુખોમાં આસક્તિ રહિત ચિત્તવાળો મનુષ્ય આત્મામાં રહેલા સુખને પામે છે. એવો પરબ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થયેલો મનુષ્ય
અક્ષય સુખનો અનુભવ કરે છે. હે કૌંતે, ઇન્દ્રિયો અને વિષયોના સ્પર્શથી ઉત્પન્ન થયેલા જે ભોગો છે તે સર્વ ઉત્પત્તિ અને નાશને વશ હોવાથી દુઃખના કારણરૂપ છે. એટલા માટે જ્ઞાનીજનો તેમાં પ્રીતિ રાખતા નથી. શરીરનો નાશ થવા પહેલા જે મનુષ્ય કામ અને ક્રોધથી ઉત્પન્ન થયેલા વેગને સહન કરી શકે છે તે મનુષ્ય આ લોકમાં યોગી છે અને તે સાચો સુખી છે. જે અંતરાત્મામાં સુખનો અનુભવ કરે છે તથા આત્મામાં જ રમણ કરે છે, જેના અંતરાત્મામાં જ્ઞાનરૂપી પ્રકાશ પથરાઈ ગયો છે, તે યોગી બ્રહ્મ સ્વરૂપ બની અને પરબ્રહ્મમાં જ નિર્વાણ પામે છે. જેના પાપાદી દોષો નાશ પામ્યા છે, જેના સંશયો છેદાઈ ગયા છે, જેમના મન ઇન્દ્રિયો વશમાં થઈ ગયા છે અને જે પ્રાણી માત્રના હિત માટે તત્પર છે, એવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણને પામે છે. જેઓ કામ ક્રોધથી રહિત છે, જેમણે ચિત્તને વશમાં રાખ્યું છે અને જેઓ આત્મ સાક્ષાત્કાર પામેલા છે, એવા યોગીઓ સર્વ અવસ્થામાં પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે. બહારના વિષયોને વૈરાગ્ય દ્વારા બહાર કાઢી તથા દ્રષ્ટિને ભ્રમરની મધ્યમાં સ્થિર કરી નાકની અંદર ગતિ કરનારા પ્રાણ તથા અપાન વાયુને સમાન કરીને જેણે ઇન્દ્રિયો, મન તથા બુદ્ધિને વશ કર્યા છે તથા જેને ઈચ્છા, ભય અને ક્રોધ દૂર થયા છે, એવા મુનિ મોક્ષ પરાયણ છે, તે સદા મુક્ત જ છે. સર્વ યજ્ઞ અને તપનો ભોગતા, સર્વે લોકોનો મહેશ્વર અને સર્વભૂતોનો પરમ મિત્ર હું જ છું, એ રીતે જે જાણે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે. અધ્યાય 5મો, કર્મ સંન્યાસ યોગ સમાપ્ત. બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.